નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. તબાહી, તબાહી ને તબાહી. સ્થળ અલગ અલગ પરંતુ દ્રશ્યો એક જેવા. દેશના અલગ અલગ ભાગોમાંથી આવી જ તસવીરો સામે આવી રહી છે. ગુજરાતમાં તોફાની વરસાદનો એક રાઉન્ડ પૂરો થયો છે, પરંતુ હવે ફરી આવતા અઠવાડિયાથી વરસાદનું જોર વધવાની આગાહી થઈ રહી છે. દેશમાં મેઘરાજાએ બોલાવી સટાસટી. પર્વતો પર પથ્થરોનો વરસાદ. મેદાની વિસ્તારો જળબંબાકાર. જળ સામે ઝઝૂમતી જિંદગી. ગુજરાતમાં નથી ઓસર્યા આફતના પાણી. રાજ્યમાં હજુ પણ તોફાની વરસાદની આગાહી. ઓગસ્ટમાં મેઘરાજા વરસી રહ્યા છે નોનસ્ટોપ. દેશના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. કેટલાય રાજ્યોમાં તો હવે મેઘરાજા આફતરૂપ લાગી રહ્યા છે. શહેર શહેર જોવા મળી રહ્યો છે પાણીનો કહેર. ક્યાંક તણાયા વાહનો. ક્યાંક તણાયા માણસો. ક્યાંક છલકાયા ડેમ. પર્વતો પર ભયંકર ભૂસ્ખલન થઈ રહ્યું છે. લોકો ભયના માર્યા રસ્તા પર સફર કરી રહ્યા છે. રસ્તા પર ચાલતા દરેક સમયે કોઈ દુર્ઘટનાનો ડર સતાવે છે. હિમાચલ પ્રદેશમાં તો કુદરતે એવું તાંડવ મચાવ્યું કે ન પૂછો વાત. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ક્યારેક વાદળ ફાટવાની ઘટના બની રહી છે, તો ક્યારેક પર્વતોના પર્વતો ડોલી રહ્યા છે. હિમાચલ પ્રદેશના બિલાસપુરનો આ ડરાવનારો નજારો જોઈ લો. હાઈવે પરથી પસાર થતા સમયે લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા, જ્યારે પર્વતો પરથી મોટી મોટી ભેખડો ધસી આવી. જુઓ કેવી રીતે હાઈવે પર ભેખડો પડી રહી છે, જે કેમેરામાં કેદ થઈ ગઈ છે. હાઈવે પર વાહનોના થપ્પા થઈ ગયા છે અને આ ભૂસ્ખલન બાદ ચંદીગઢ મનાલી હાઈવે બંધ કરવો પડ્યો. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર ભૂસ્ખલનનો સિલસિલો ચાલુ છે. બિલાસપુરમાં ભારે વરસાદ બાદ પર્વત પરથી પથ્થરોનો જાણે વરસાદ થયો. અહીં એક પર્વતનો અડધો ભાગ નીચે ધસી આવ્યો. ભેખડો કેવી રીતે ઝપાટા બંધ નીચે પડી રહી છે એ જુઓ. જરા વિચારો, આ ભેખડોની અડફેટે કોઈ માણસ આવે તો શું પરિસ્થિતિ થાય, કે પછી કોઈ વાહન આવે તો શું થાય. એક પછી એક નાના મોટા પથ્થરો રસ્તા પર પડવા લાગ્યા છે. વાહનોની અંદર બેસેલા લોકોએ આ નજારો જોયો અને તેમના જીવ તાળવે ચોંટ્યા. આવી સ્થિતિમાં તેઓ આગળ વધવાની હિંમત એકઠી ન કરી શક્યા. વાહન ચાલકોએ તો વાહનો રિવર્સ લેવાનું શરૂ કર્યું. ભેખડો પડતી હતી એક તરફ અને બીજી તરફ ભારે વરસાદ પણ પડતો હતો. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. થોડા દિવસ પહેલા પણ પર્વતો પરથી આ રીતે ભેખડો નીચે પડી હતી, જેમાં કેટલાય વાહનોને નુકસાન પહોંચ્યું. કુલ્લુના આ દ્રશ્યો જોઈ લો. અહીં આવેલા ફ્લેશ ફ્લડ બાદ ચારે બાજુ તબાહીના નિશાન છે. જુઓ, ફ્લેશ ફ્લડનું પાણી રહેણાંક વિસ્તારો તરફ ધસી આવ્યું છે. મકાનોની બહાર પથ્થર અને કાટમાળ નજરે પડી રહ્યો છે. રસ્તાની બંને બાજુ પાર્ક કરેલા વાહનો પણ કાટમાળમાં નુકસાન પામ્યા છે. ઉત્તરાખંડના ચમોલીમાં પણ ભારે ભૂસ્ખલન બાદ ચમોલી બદ્રીનાથ હાઈવે બંધ કરવો પડ્યો. કેટલી જગ્યાએ ભૂસ્ખલનની ઘટના બની. કાટમાળ રસ્તા પર આવ્યા અને લોકો કલાકો સુધી ફસાયેલા રહ્યા. જો કે જેસીબીની મદદથી રસ્તો ખુલ્લો કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે. સતત પડી રહેલ વરસાદ આફત લાવ્યો છે. પર્વતીય વિસ્તારોમાં હજુ પણ વરસાદથી રાહત મળવાના કોઈ અણસાર નથી. હજુ પણ જો વરસાદ પડ્યો તો ભૂસ્ખલનની ઘટનાઓ વધી શકે છે. ગુજરાતમાં નથી ઓસર્યા આફતના પાણી. ઘેડ વિસ્તાર હજુ પણ જળબંબાકાર. સૌરાષ્ટ્રનો રકાબી જેવો ઘેડ વિસ્તાર આ વર્ષે પણ પાણી પાણી થઈ ગયો.
મુશળધાર જળ વિસ્ફોટ બાદ હજુ પણ પાણી નથી ઓસર્યા. ચારે બાજુ બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. આ વિસ્તારમાં 100થી વધુ ગામડાઓ છે જેમની હાલત કફોડી બની છે. પોરબંદર અને કેશોદ બોટવા વચ્ચે આવેલ વિસ્તારમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આ વિસ્તારોમાં પહોંચી લોકોના હાલ જાણવા માટે. જે રીતે રાજ્યભરમાં હવામાન વિભાગે આગાહી કરી હતી અને ત્યારબાદ વરસાદ પડ્યો, ન્યૂઝ 18ની ટીમ જૂનાગઢના અનેક એવા સંપર્ક વિહોણા ગામમાં પહોંચ્યું છે કે જ્યાં આગળ લોકો જે છે તે સંપર્ક નથી થઈ શકતો. કેટલાક એવા જગ્યાઓ છે કે જે એલા 2 દિવસથી વરસાદ પડ્યા બાદ પણ સંપર્ક વિહોણો થયો હતો. એક વ્યક્તિ જે છે ગાડી બંધ થઈ જતા તેમને હવે ધક્કા મારી એટલે કે દોરીને અહીંથી લઈ જવા પડી રહ્યા છે. તેમની સાથે સીધી સ્થિતિ અંગેની વાતચીત કરીશું. વડીલ, કેટલા સમયથી આ પ્રકારની વરસાદમાં પરિસ્થિતિ આવી તો સર વર્ષોથી પરિસ્થિતિ હોય. આમ ચોમાહાનું બારિશનું ઉપરવાસ એક પાણી થાય. આયા કદાચ અમારી ત્યાં વરસાદ ના હોય ને ઉપરવાસ પાણી આવે ને તોય અમારી આ પરિસ્થિતિ. જો આ મારી ગાડી અટાડ બ્લોક આવ થઈ ગઈ છે, એન્જિનમાં પાણી ઘરી ગયું, પાછળ માણસોને બોલાવી ધક્કો મારી અને હું બહાર ગાડી કાઢું છું. કેટલા ગામો હશે અંદરના જે માંગરોળ તાલુકામાં આવેલા જે સંપર્કથી અમારે જવા માટે માંગરોળ, ઘેડ, બગસરા, માધુપર, છેટ પોરબંદર સુધીનો આ રસ્તો અમારે લાગુ પડે છે. બરાબર. તો અત્યારે હાલ કેટલા સંપર્ક વિહોણા થયા છે ગામ કે જેમાં સંપર્ક નહીં હોય? તમામ લાંગડ થી હરેક ગામ, કોસા, ફુલરામા, ઘેડ, બગસરા, તમામ ગામ બધાય. તો જે રીતે આપણે જોયું કે આ સ્થાનિક છે તેમની પરિસ્થિતિ છે, તેમનું કહેવું છે કે જ્યારે પણ ઉપરવાસમાંથી પાણી આવતું હોય છે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ હોય છે. ન માત્ર ગામની પરિસ્થિતિ પરંતુ આ જગ્યા જે છે તે કોઈ દરિયો કે નદી નથી, પરંતુ આ જે દ્રશ્યો જે છે તે ખેતરોના દ્રશ્યો છે. તમામ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. બગસરા ગામમાં પણ હજુ પાણી ભરાયેલા છે ને એ પણ કેડ સમા. ખેડૂતો પોતાના ખેતરમાં નથી જઈ શકતા. મગફળી અને સોયાબીનના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. બાળકો સ્કૂલે નથી જઈ શકતા અને લોકો પોતાના કામ ધંધા પડતા મૂકવા મજબૂર છે. સ્થાનિકો અને ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી. ઘેડ માટે જે બજેટની જોગવાઈ કરવામાં આવી હતી તેની કોઈ કામગીરી સ્થળ પર નથી કરવામાં આવી. એક જ દિવસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે જૂનાગઢ પંથકના ઘેડ સહિતના અનેક વિસ્તારો છે કે જ્યાં અત્યારે હાલ પાણીમાં તરબોળ છે. અત્યારે હાલ ઘેડ પંથકના આવેલા બગસરા ગામમાં છીએ જ્યાં હજી પણ પાણી નથી ઓસરી રહ્યા. આપ દ્રશ્યો જોઈ શકો છો. વિકાસના નામે ઘણી બધી વાતો થઈ રહી છે પરંતુ સત્ય હકીકત જે છે જે વરસાદ પડે ત્યારે જોવામાં આવી રહી છે અને આ પ્રકારની હકીકત આજે જોવા મળી. કેડસમાં પાણી જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાતચીત કરીશું. વળી, કેટલા સમયથી આ પ્રકારની તકલીફ અહીંયા આગળ? સાહેબ, અમારે છેલ્લા 3 દિવસથી આમને પાણી ભર્યું છે. નાનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે, અમારે જે જૂનાગઢથી ઓજત નદી આવે છે આ નદી અહીંયા આવતા આવતા સાંકડી થઈ જાય છે. આના કારણે થઈને જે સંરક્ષણ પાળા હોય છે વારંવાર તૂટી જવાથી અમારે જે સીમ વિસ્તારમાં પાણી ફરી વળે છે અને જે ગામને ફરતે નીચાણવાળા વિસ્તારો છે એમાં ઘરોમાં પાણી ઘૂસી જાય છે, ઘરો વખરીને નુકસાન થાય છે. અને સાહેબ, મોટે પાયે તો અમારે જે કંઈ સીમ વિસ્તારમાં પાકોનું વાવેતર કરેલ છે એમાં મોટે પાયે નુકસાની છે. એમાં ખાસ કરીને મગફળી છે, સોયાબીન છે, કપાસ છે, અડદ છે. આ અત્યારે 3 દિવસથી છેલ્લા પાણીમાં ગરકાવ છે અને 100% સાહેબ અમને એવી ભીતિ છે કે કદાચ પાક નિષ્ફળ જાય. આસપાસના કેટલા ગામો આના લીધે સંપર્ક વિહોણા બન્યા પડતા? સાહેબ, આસપાસના ગામોમાં તો અમારે ઘોડાદસ છે, પછી બાથરોડ છે, ફુલરામા છે, હટનપુર છે, આ બાજુ કડા છે. સંપૂર્ણપણે માંગરોળ તાલુકાના 18 ગામડા છે અને પોરબંદર તાલુકાના 45 જેવા ગામડા સંપૂર્ણપણે આજે પાણીમાં ગરકાવ છે. દ્રોણેશ્વર ડેમ છલોછલ. ક્યાંક પાણી આફત લઈને આવ્યું ને ક્યાંક આ જ પાણી રાહત લઈને પણ આવ્યું છે. મેઘ મહેરથી ગીર ગઢડા પંથકનો દ્રોણેશ્વર ડેમ છલોછલ થયો છે. મચ્છુંદરી નદીના કાંઠે પૌરાણિક દ્રોણેશ્વર મંદિર અને મારુતિ ધામ આવેલું છે. હાલ શ્રાવણમાં ભાવિકો દર્શનાર્થે આવે છે. કુદરતની મહેરથી આ વિસ્તાર છલોછલ અને લીલોછમ પણ બની રહ્યો છે. ડ્રોન કેમેરાની મદદથી લેવાયેલા આ દ્રશ્યો કુદરતી સૌંદર્ય પણ સુંદર ભાસી રહ્યું છે. પાણીનો ધસમસતો પ્રવાહ જો કે ડરાવી રહ્યો છે પણ ભવિષ્ય ઉજ્જવળ કરી રહ્યો છે, કેમ કે ડેમ છલોછલ થતા આસપાસના વિસ્તારોને પાણીની સમસ્યા નહીં રહે. આફતના પાણીથી ક્યારે છુટકારો? આ તરફ દ્વારકામાં મેઘરાજાએ હાલ વિરામ લીધો છે, પરંતુ મુશળધાર વરસાદ ખાબક્યા બાદ હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે. જિલ્લામાં હાલ મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતો માટે હાશકારો અનુભવાયો. વરસાદે વિરામ લેતા રાવલ કલ્યાણપુર માર્ગ પણ પુનઃ શરૂ થતા અવરજવર શરૂ થઈ.
રાવલથી કલ્યાણપુર માર્ગ પુનઃ શરૂ થતા રસ્તાની બંને બાજુ પાણી ભરાયેલા હોય તેવો આકાશી નજારો જોવા મળ્યો. દ્વારકાના કલ્યાણપુરમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે. પાણી ભરાયેલા છે અને આકાશી નજારામાં તે જોઈ શકાય છે. આવી સ્થિતિ વચ્ચે ત્યાં રહેતા લોકોની હાલત કલ્પના ન કરી શકાય તેવી છે, કેમ કે ઘરની બહાર નીકળતા જ પાણીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં વરસાદ. કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં મેઘરાજાએ ફરી બઘડાટી બોલાવી. પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા ફરી ધોધમાર વરસી રહ્યા છે. માંડવી, મુન્દ્રા, અબડાસામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. સવારથી ક્યાંક ધોધમાર અને ક્યાંક ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. અબડાસા નખત્રાણાને જોડતો માર્ગ બંધ. ભારે વરસાદના કારણે રસ્તાઓ હવે જવાબ આપી રહ્યા છે. કચ્છના કોટડા, બીટા રાજ્ય ધોરીમાર્ગ વરસાદના કારણે બંધ થયો. પુલનું અહીં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પુલની સાઈડમાં બનાવેલું ડાયવર્ઝન તૂટતા આ રસ્તો બંધ થયો, કેમ કે ભારે વરસાદના કારણે નદીમાંથી પાણી રસ્તા પર વહેવા માંડ્યું છે. ત્રીજા દિવસે વરસાદી માહોલ. આ તરફ રાજકોટ શહેરમાં વાદળછાયા વાતાવરણ સાથે ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું. સવારથી ઝાપટા સ્વરૂપે વરસાદ પડી રહ્યો હતો. શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. શહેરના યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, જામનગર રોડ, બેડી ચોકડી સહિતના વિસ્તારોમાં ઝાપટું પડ્યું. સતત ત્રીજા દિવસે રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ. જૂનાગઢના મેંદરડામાં સતત ત્રીજા દિવસે વરસાદની એન્ટ્રી થઈ. આશીર્વાદ રૂપ લાગતો વરસાદ હવે અહીં આફત રૂપ લાગી રહ્યો છે. જીજુડા, નાજપુર સહિતના ગામડાઓમાં વરસાદના કારણે મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન થયું છે. 7 દિવસ મેઘરાજા રહેશે મહેરબાન. રાજ્યમાં 7 દિવસ મેઘરાજા મહેરબાન રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. 4 જિલ્લા અરવલ્લી, મહીસાગર, નવસારી અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. 23 ઓગસ્ટે ભારે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા માટે તાકીદ કરાઈ છે. वेरी हेवी रेनफॉल वार्निंग दोनों क्षेत्रों में दिया गया है. गुजरात रीजन में हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ अगले 7 दिन के लिए दिया गया है. और सौराष्ट्र कच्छ के लिए आज हेवी रेनफॉल वार्निंग है आइसोलेटेड प्लेसेस में और येलो वार्निंग के साथ. और 23 से लेकर 28 अगस्त तक सौराष्ट्र कच्छ के लिए हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है. ફરી 2 સિસ્ટમ ભેગી થશે. ગુજરાતમાં વરસાદે 2 દિવસ ભૂક્કા બોલાવ્યા બાદ હવે ફરી ભારે વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે તેને લઈને જાણીતા હવામાન આગાહીકાર અત્રિયા શેટ્ટીએ આગાહી કરી છે. अभी तो बारिश में कमी आई है और अगले भी 2 दिन यानी शनिवार और रविवार को बारिश कम ही रहने वाली है. कुछ छुटपुट जगहों पे बौछारें पड़ सकती हैं, लेकिन उसके अलावा ऐसे कोई ज़्यादा अत्यंत भारी बारिश की संभावना नहीं है पूरे गुजरात में. लेकिन अगले हफ्ते से यानी 25-26 तारीख से अभी ऐसी संभावना दिख रही है कि अगले हफ्ते 25-26 तारीख से यही जो सर्कुलेशन उत्तर की तरफ सरका था ये वापस दक्षिण की तरफ आएगा और इसके साथ में मानसून ट्रफ को भी दक्षिण की तरफ गुजरात पर वापस खींचेगा, जिससे अगले हफ्ते बारिश में फिर से बढ़ोतरी होगी. ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદી રાઉન્ડની આગાહી. બીજી તરફ પાડોશી રાજ્ય રાજસ્થાનમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવવાનું શરૂ કર્યું. સવાઈ માધોપુરમાં સાંબેલા ધાર. રેલવે સ્ટેશન પાણી પાણી. તણાયા વાહનો, ઘરોમાં ઘૂસ્યા પાણી. સવાઈ માધોપુરમાં મેઘરાજાનો પ્રચંડ પ્રહાર. આ તસવીરો દર્શાવે છે કે અહીં મેઘરાજાએ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ઘર હોય કે રેલવે સ્ટેશન, ચારે બાજુ પાણીનો કબજો છે. સવાઈ માધોપુરથી આ ડરાવનારી તસવીરો સામે આવી, જ્યાં એક કાર પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગઈ. કારની અંદર 4 થી 5 લોકો સવાર હતા.
જેમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો, જ્યારે કે બાકીના લોકોની શોધખોળ ચાલુ છે। આ કાર મધ્યપ્રદેશના નંબરની કહેવામાં આવી રહી છે। गत रात को बहुत भारी बारिश के कारण कुशाली दर्रा जगह पर पानी का अचानक तेज बहाव और पानी काफ़ी 5-6 फीट ऊपर सड़क से बहने लग गया। एक कार जिसमें एमपी नंबर की कार है, उसमें एक परिवार जो वहाँ से गुजर रहा था, उसको आसपास के लोगों ने काफ़ी समझाया भी रात को कि भाई पानी तेज़ है, मत जाओ, लेकिन चालक जिद करके आगे निकल गया। હવે જરા આ તસવીરોને જુઓ। આ તસવીરો રેલવે સ્ટેશન વિસ્તારની છે, જ્યાં સ્થિતિ વધુ ડરાવનારી છે। રેલવે સ્ટેશન આખું પાણીમાં ડૂબી ગયું। પાટા પર પાણીનો કબજો છે। बीती रात से लगातार मूसलाधार भारी बारिश का दौर लगातार जारी है। सवाई माधोपुर जिले में हालात बेहद विकट हो गए हैं। कई ऐसे इलाके हैं जो पूरी तरीके से बाढ़ की चपेट में है और इस वक्त आप देख सकते हैं हालात सवाई माधोपुर रेलवे जंक्शन के। आप इस वक्त देख सकते हैं कि सवाई माधोपुर रेलवे जंक्शन जो है वो भी पूरी तरीके से जलमग्न हो गया है। जो पटरियां हैं वो पूरी तरीके से पानी में डूबी हुई हैं। सवाई माधोपुर रेलवे स्टेशन का प्लेटफॉर्म नंबर 1, 2, 3 और 4 पूरी तरीके से जो पटरियां हैं वो पानी में जलमग्न हैं। मूसलाधार बारिश है वो लगातार जारी है। ट्रेनों की आवाजाही पर भी इसका बेहद प्रतिकूल जो असर है वो देखने को मिल रहा है। વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે ને ચારે બાજુ બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ઘરોમાં, રસ્તા પર પાણીનો કબજો। રસ્તાઓ પર પાણીનો એવો કબજો કે વાહન વ્યવહાર થંભી ગયો। લોકો ઘરમાં જ કેદ થઈ ગયા। અહીં નેશનલ હાઈવે પર બનેલો પુલ તૂટી ગયો ને જેના કારણે કેટલાય ગામોનો જિલ્લા મુખ્યાલય સાથેનો સંપર્ક જ કપાઈ ગયો। क्या और किस तरीके के हालात इस बार आप देख रहे हैं अभी? अरे बहुत खतरनाक हालात है। पिछली बार जो बारिश हुई उससे बहुत ज़्यादा बारिश हुई है। पूरा सवाई माधोपुर के ये हाउसिंग बोर्ड शहर बाढ़ की चपेट में बहुत बुरा हाल है। अभी तक तो कोई निकासी का इंतजाम नहीं है। यहाँ पे पूरे ये नटिंग, ये अपने स्काउट की पुल, ये जो है डोरियाँ, ये भी पूरी पहले भी टूट चुकी है। पहले से ज़्यादा इस बार इसके अंदर पानी घुस चुका है। હવામાન વિભાગે અહીં હજુ ભારે વરસાદની આગાહી કરી છે। પહેલાથી જ ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઈ રહ્યા છે અને હજુ પણ વરસાદ પડ્યો તો વધુ તબાહી નક્કી છે। लगातार बरसात जो है इस वक्त भी लगातार जारी है और सवाई माधोपुर में लगातार इस बार हुई भारी बरसात से हालात एक बार बिगड़ रहे हैं और हम आपको और भी अपडेट देते रहेंगे। सवाई माधोपुर के दर्जनों ऐसे रास्ते हैं जहां पर आने जाने के आवागमन के रास्ते पूरी तरीके से बंद हो गए हैं। नदी नाले पूरी तरीके से उफान पर चल रहे हैं और मूसलाधार बरसात का दौर लगातार जारी रहेगा। બુધવારે સોજત શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો, જેનાથી લોકોને ગરમીથી રાહત મળી। બપોરે શરૂ થયેલો વરસાદનો દોર કલાકો સુધી ચાલ્યો। ભારે વરસાદના કારણે સોજત શહેરની ગલીઓ અને શેરીઓ પાણીથી છલોછલ થઈ ગઈ। ઘણી જગ્યાએ પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે ગલીઓ નાના નાળાઓમાં ફેરવાઈ ગઈ। મુખ્ય બજારના આ દ્રશ્યો છે, જ્યાં પાણીના તેજ પ્રવાહમાં બાઇક અને સ્કૂટર તણાતા જોવા મળ્યા। હાજર લોકોએ બાઇકને પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, જો કે તેઓ નિષ્ફળ રહ્યા। સદનસીબે આ ઘટનામાં કોઈ મોટા નુકસાનના સમાચાર નથી। બીજી તરફ ખેડૂતો માટે આ વરસાદ પણ વરદાન સાબિત થયો। હાલ ખેતરોમાં ઊભા પાકને પાણીની જરૂર હતી। ખેડૂતોનું કહેવું છે કે આ વરસાદ પાક માટે સંજીવનીનું કામ કરશે, જેનાથી તેમની ઉપજ સારી થશે। વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળે છે। વરસાદના કારણે તાપમાનમાં અચાનક ઘટાડો થયો અને ઠંડી હવા ફૂંકાવા લાગી। તો જિલ્લામાં સતત વરસાદના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। ઘણી જગ્યાએ પાણી ભરાયું। બાંસવાડા જિલ્લામાં મોડી રાતથી સતત વરસી રહેલ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું। ભારે વરસાદના કારણે જળ સંસાધન વિભાગે પણ બુધવારે સાવચેતીના ભાગરૂપે માહી બજાજ સાગર ડેમના 4 દરવાજા ખોલ્યા, જ્યારે કે કાગડી ડેમના પણ 5 અને સુરવાણિયા ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા। ડેમના દરવાજા ખોલવાથી જિલ્લાની નદીઓ ગાંડીતૂર બની। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। ઘણી કોલોનીઓ અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાથી લોકોને આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। તૂટેલા રસ્તાઓ અને ખાડાઓના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો।
વરસાદના કારણે ઘણા વાહનો રસ્તામાં બંધ પડી ગયા, જેનાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. બીજી તરફ પ્રશાસને લોકોને અપીલ કરી છે કે તેઓ બિનજરૂરી રીતે નદી નાળાઓની નજીક ન જાય ને સાવચેતી રાખે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જિલ્લામાં આગામી 24 કલાક સુધી વરસાદનો દોર ચાલુ રહેવાનો છે. સતત વરસાદથી ડેમનું જળસ્તર વધી શકે છે. बांसवाड़ा जिले में लगातार कल देर रात से हो रही बारिश के बाद अब माही बांध के तो कल ही गेट खोल दिए गए थे. इसके साथ ही आज कागदी बांध के भी गेट खुले हैं, साथ ही सुरानिया बांध के भी गेट खुले हैं. आज लगातार हो रही बारिश के चलते यहाँ पर यातायात का आवागमन भी कम हो गया है. साथ ही लगातार बारिश के चलते कई ऐसी सड़कें हैं जहाँ जल भरा हो गया है, जिससे वाहनों को आवागमन में दिक्कत हो रही है. साथ ही जहाँ सड़कों पर गड्ढे पड़े हुए थे, पीडब्ल्यूडी द्वारा जहाँ कंक्रीट डालकर खड्डे भरे थे, लेकिन पहली जो बारिश तेज हुई कल रात से जहाँ वापस खड्डे हो गए, जिससे वाहनों को सड़क पर चलने में भी दिक्कत हो रही है. ડુંગરપુર જિલ્લામાં વારંવાર વરસાદનો દોર ચાલુ છે. સવારથી ડુંગરપુર શહેરમાં હળવો વરસાદ પડ્યો, જ્યારે કે સીમલવાડા વિસ્તારમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા. રસ્તા પર નદીની જેમ પાણી વહેવા લાગ્યું. આકાશમાં ઘનઘોર કાળા વાદળો છવાયેલા રહ્યા, જેનાથી દિવસે પણ અંધારપટનો અહેસાસ થયો. ચીખલીમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ વરસ્યો અને જિલ્લામાં 5 ડેમ તળાવો ઓવરફ્લો થયા. ભારે વરસાદના કારણે રોજિંદા કામકાજ કરતા લોકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. તો બારા જિલ્લામાં ફરીથી ચોમાસું સક્રિય થયું. જિલ્લામાં બુધવાર સાંજથી ઘણા વિસ્તારોમાં ઝમઝમાટ વરસાદ ચાલુ છે. બારા શહેરમાં પણ સવારથી વાદળોની ગર્જના અને વરસાદ ચાલુ થયો. કિશનગંજ વિસ્તારના કેટલાક ભાગોમાં ભારે વરસાદથી લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે. રાજસ્થાનના જોધપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો, જે બાદ મુખ્ય બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. બજારમાં ભારે પાણી ભરાઈ જતા જળ કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ. બીજી તરફ કેટલાક વાહનો પાણીમાં તણાયા. પાણીમાં વાહનો તણાતા વાહન માલિકોને આર્થિક ફટકો પડ્યો. બીજી તરફ બાળકો આ પાણીમાં મસ્તી કરતા નજરે પડ્યા. પાણીનો પ્રવાહ ઓછો થયા બાદ બાળકો બજારમાંથી ઝરણાની જેમ વહેતા પાણીમાં મસ્તી કરવા લાગ્યા. દારૂના નશામાં નદીમાં ખાબક્યો. દારૂના નશામાં એક વ્યક્તિએ જીવ જોખમમાં મૂક્યો. હૈયું હચમચાવી નાખતો આ વિડીયો મધ્યપ્રદેશના બેતુલથી સામે આવ્યો, જ્યાં દારૂના નશામાં ચૂર એક વ્યક્તિએ આ નદી પરના બેઠા પુલને ઓળંગવાનો પ્રયાસ કર્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ વ્યક્તિ દારૂના નશામાં પુલ પરથી આગળ વધી રહ્યો છે. લથડિયા ખાતો ખાતો આગળ તો વધી રહ્યો છે, પરંતુ તેને કંઈ જ ભાન નથી કે તે કઈ બાજુ જઈ રહ્યો છે. પુલ પરથી બંને બાજુ વ્યક્તિઓ તેને આગળ ન વધવા માટે બૂમો પણ પાડી રહ્યા છે. દારૂનો નશો એવો કે આ વ્યક્તિના માથે ચડ્યો અને તેને કંઈ જ ભાન નથી. પછી શું, જેવો તે આગળ વધ્યો કે બેલેન્સ ગુમાવ્યો અને સીધો ખાબક્યો નદીમાં. સદનસીબે બીજા લોકો દોડ્યા અને આ વ્યક્તિનો જીવ બચાવી લીધો. મુંબઈમાં દર્દનાક દુર્ઘટના. અડધા ભારતમાં ચોમાસું કહેર મચાવી રહ્યું છે. મુંબઈમાં પણ વરસાદે ધડબડાટી બોલાવી. મુંબઈ પૂરી રીતે પાણી થઈ ગયું. ભાંડુપ વિસ્તારમાં ભારે વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાઈ ગયું. ત્યારે પાણી ભરાયેલા રસ્તા પરથી એક યુવક પસાર થઈ રહ્યો હતો અને આ યુવક વીજળીના કરંટની ઝપેટમાં આવી ગયો. યુવક નીચે પડ્યો તો ઊભો પણ ન થઈ શક્યો. આસપાસના લોકોએ આ યુવકને બચાવવાનો બહુ પ્રયાસ કર્યો. લોકોએ પહેલા જોઈ લીધું હતું કે વીજળીનો તાર અહીં તૂટીને પડ્યો છે. દીપક નામનો 17 વર્ષીય યુવક પગપાળા પોતાના ઘરે જઈ રહ્યો હતો. લોકોએ આ યુવકને સતર્ક કરવા માટે બૂમો પાડી, પરંતુ આ યુવકના કાનમાં હેડફોન હતા અને જેથી તે લોકોનો અવાજ ન સાંભળી શક્યો. પાણીમાં કરંટની ઝપેટમાં આવી ગયો. કેટલાક લોકોએ લાકડીની મદદથી યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ બચાવી ન શક્યા, જેના સીસીટીવી પણ સામે આવ્યા. અમદાવાદનો પૂર્વ વિસ્તાર પાણી થઈ ગયો છે, કારણ કે છેલ્લા કલાકોમાં ધોધમાર વરસાદ વરસ્યો. મણિનગર, ખોખરા, ઈસનપુર સહિતના વિસ્તારોમાં વરસાદ છે. ભૈરવનાથ રોડ પર ઘૂંટણ સુધીના પાણી ભરાયા. તો થોડા જ વરસાદમાં પાણી થઈ ગયો છે આખો વિસ્તાર અને લોકો પણ પરેશાન છે. અનેક વાહન ચાલકોના વાહનો પાણીમાં બંધ પડી ગયા. પાણી ભરાતા તંત્ર સામે લોકોનો આક્રોશ પણ છે. તો માણસો અડધા ડૂબી જાય એટલા પાણી ભરાયેલા છે અને લોકોની મુશ્કેલી વધી ગઈ છે. જોકે હવામાન વિભાગની આગાહી હતી ભારે વરસાદની, પરંતુ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એવા પાણી ભરાયા કે લોકો રસ્તામાં જ અટવાઈ ગયા છે. તો રસ્તામાં કમર ડૂબ પાણી છે. વાહનો પણ અડધા ડૂબી જાય એટલા પાણી ભરાયેલા છે. મણિનગર, ઈસનપુર વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે અને હજુ પણ વરસાદની આગાહી છે. જો હજુ પણ વરસાદ રાત્રે પણ આ જ રીતે તેનું જોર યથાવત રાખે તો આ વિસ્તારોની
પરિસ્થિતિ દયનીય બની શકે તે પ્રકારની છે. તો ક્યાંક ઘૂંટણ સુધીના પાણી છે, ક્યાંક કમર સુધીના પાણી રસ્તા પર ભરાયેલા છે. જો કે રસ્તા પર જ્યારે વરસાદ પડ્યો છે તો વરસાદ કદાચ જો રોકાઈ જાય તો પાણી ઓસરવાનું શરૂ થશે, પરંતુ તેને પણ હજુ સમય લાગી શકે છે. આવામાં ઓફિસથી ઘરે જતા અથવા તો કામ અર્થે બહાર નીકળેલા લોકો રસ્તામાં જ અટવાઈ ગયા છે. મણિનગર અને ઈસનપુર ઘોડાસર વિસ્તારની અંદર મોડી સાંજ બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. પરિણામે અનેક એવા વિસ્તારો હતા કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો ઈસનપુર ગામના જે આ દ્રશ્યો છે, આનંદ ટેનામેન્ટ ભરવાડવાસ પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. અહીં ઢીચણ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે. જોકે સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે પણ અહીં વરસાદ વરસે છે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિનું અહીં નિર્માણ થતું હોય છે અને અહીં ઢીચણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા હોય છે. પરિણામે જે વાહન ચાલકો હોય છે તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, કારણ કે પોતાના વાહનો છે તે આ પાણીમાં જવાથી બંધ પડી જતા હોય છે અને તેને કારણે તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કેમેરામેન વિમલ સહેરા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ, ઈસનપુરમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને પાણી ભરાતા અનેક વાહન ચાલકો રસ્તામાં અટવાઈ ગયા છે. ટ્રાફિક જામ થઈ ગયો છે. કેટલાય વાહનો બંધ પડી ગયા છે, જેના કારણે આ ટ્રાફિક જામ થઈ ગયો છે. તો લાંબા સમયથી ટ્રાફિક જામ છે અને લોકો એક જગ્યાએથી ખસી શકે તે પ્રકારની પરિસ્થિતિ નથી, કારણ કે આગળ પાણી છે અને પાછળ વાહનો છે. જવું તો જવું ક્યાં એ મુશ્કેલી આવી પડી છે. ખાસ કરીને જે મોટા વાહનો છે તેમની મુશ્કેલી વધી છે. મેંદરડામાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ, ખેતરોમાં લહેરાતો પાક ધોવાયો. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદે કહેર મચાવ્યો છે. એક તરફ ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ વરસાદ કહેર બનીને આવતા હવે ખેડૂતો વરસાદ ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. 2 દિવસ પહેલા મેંદરડા પંથકમાં 13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેને લઈને મેંદરડા પંથકના મોટાભાગના ખેતી પાકને નુકસાન થયું. મગફળી, સોયાબીન, તુવેર સહિતના પાકને ભારે નુકસાન થયું. ભારે વરસાદના કારણે ખેડૂતોની સુરક્ષા દિવાલો પણ તૂટી ગઈ છે અને ખેતરોમાં રહેલો પાક સદંતર નિષ્ફળ ગયો છે, જેના કારણે વહેલી તકે સરકાર દ્વારા સર્વે શરૂ કરવાની સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. જિલ્લા પંચાયતના પ્રમુખે મેંદરડા તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં ખેડૂતો સાથે મુલાકાત કરી હતી, સ્થિતિનો તાગ મેળવ્યો હતો, તેમજ જુદા જુદા વિસ્તારમાં થયેલા નુકસાન અંગે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખીને વહેલી તકે સર્વે શરૂ કરવાની રજૂઆત કરી છે. જે વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીઓને અમે સૂચના આપેલી છે કે ખેતી પાકોને જે કાંઈ નુકસાન થાય એની વિગતો તમે તાત્કાલિક રાજ્ય સરકારને મોકલો. જેની વિગતો આવ્યા બાદ એના ઉપર વિચારણા કર્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જૂનાગઢના ખેડૂતો આ વરસાદથી નારાજ છે તો પોરબંદરના ખેડૂતો ખુશ. એક તરફ ગેડ પંથકમાં આકાશી આફતથી કિસાનો રડી રહ્યા છે, બીજી તરફ પોરબંદર આસપાસના ગામડાના ખેડૂતોને મેઘરાજાએ રાજીના રેડ કરી દીધા છે. પોરબંદર જિલ્લામાં 19 અને 20 ઓગસ્ટે પડેલા ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. સારો વરસાદ ખરા સમયે વરસતા કુચડીના ખેડૂતોએ તેને કાચા સોના સમાન ગણાવ્યો છે. વરસાદની જરૂર હતી ત્યારે જ વરસાદ પડતા પાક માટે લાભદાયક સાબિત થશે. જો આગળ અનુકૂળ વરસાદ રહેશે તો પાકની ગુણવત્તા સારી રહેશે. ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લામાં 90% વધુ મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. પાક લીલોછમ લહેરાતા હાલ તો ખેડૂતોની ચિંતા હળવી થઈ છે.